નમસ્કાર દોસ્તો, આ કહાની જેણે લખી છે તે વ્યક્તિ કહે છે કે હું સારો એવો અધિકારી છું અને મારે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સગવડતા બધું જ છે. મારી સાથે મારી પત્ની અને મારો એક છોકરો પણ રહે છે અને તેની સાથે મારી માં પણ રહે છે. પણ મને એક વાતનું દુઃખ એ થાય છે કે મારી માને એક આંખ નથી અને તે કમરેથી પણ વાકી વાળીને ચાલે છે. આ બાબતે મારી પત્ની તેની સાથે રોજ ઝઘડો કરે છે કે મારી સાસુ કેટલી કદરૂપી છે. મારી કોઈ પણ ફ્રેન્ડ્સ મારા ઘરે આવે ત્યારે હું તેની સામે શર્મિંદા થાઉં છું અને મારો છોકરો પણ એમ મને કહે છે કે બા કેટલા ખરાબ અને કદરૂપા દેખાય છે. મારા દોસ્તાર જ્યારે મારા ઘરે આવે છે ત્યારે તે મને ચીડવે છે. જ્યારે મારા ભાઈબંધો મારા ઘરે આવે છે તે ત્યારે મને ખીજવે છે. એટલે બા આપણી સાથે રહે તે મને બિલકુલ પસંદ નથી, આવું મારો છોકરો મને કહે છે. એટલે એક દિવસ સવારમાં મારી પત્ની મારા મમ્મીને કહેવા માંડી કે તમે કેટલા કદરૂપા છો, તમને આવું ભગવાને શરીર આપ્યું છે, બે ડોળ બદસુરત, આના લીધે અમે ગમે ત્યાં જઈએ ત્યાં અમે શર્મિંદા થઈએ છીએ અને મારા કોઈ પણ ફ્રેન્ડ્સ આવે ત્યારે કૃપા કરીને પ્લીઝ તમે રૂમમાંથી બહાર આવીને તેમની સામે ના બેસતા. તમે વારંવાર આવું કરો છો તેનાથી મને બહુ જ શરમ થાય છે. થોડા દિવસો પછી એક દિવસ સવારમાં મારી પત્ની મારા મમ્મીને કહેવા લાગી કે તમે ગામડે જતા રહો. એટલે એ વાતમાં સહમત થઈને મારા મમ્મી પણ કહે છે કે કાંઈ વાંધો નહીં બેટા, તું મને ગામડે મૂકી જા, હું મામા સાથે રહીશ અને ત્યાં મારું જીવન નિર્વાહ આસાનીથી પસાર થશે અને આમ પણ મને શહેરમાં નથી ગમતું, હું ગામડે વધારે ખુશ રહીશ. એટલે મારી પત્ની પણ કહે છે કે હા તમે ત્યાં મામાને પાસે મૂકી આવો, આપણે જે જરૂરી ચીજ વસ્તુઓ છે, જે સગવડતા તેને જોતી છે તે આપણે કરી આપીશું. એટલે અમે તેમને ત્યાં છોડી આવ્યા અને થોડાક 1-2 વર્ષો પછી મારા કાકા જે અમેરિકા રહે છે તે અમેરિકાથી પરત ઇન્ડિયા આવે છે અને તે અમારા ઘર પર ઉતરે છે. એટલે આવીને તરત જ કહે છે કે ભાભી ક્યાં છે? એટલે મેં કહ્યું કે મમ્મીને હું ગામડે મામા પાસે મૂકી આવ્યો છું, તેને ગામડે જવાની ઈચ્છા વધારે હતી. એટલે મારા કાકા કહે છે કે ચાલો તો આપણે ભાભીને મળવા જઈએ, હું પણ ઘણા વર્ષોથી તેમને મળ્યો નથી, એટલે આપણે ગામડે જઈએ. એટલે અમે અમારા ફેમિલી સાથે કાકાને લઈને ગામડે જઈએ છીએ. જ્યારે ત્યાં જઈએ છીએ ત્યારે ખૂબ જ તડકો અને અસહ્ય ગરમીના લીધેથી મારી માં બીમાર પડી ગઈ હોય છે. તેને બાટલા ચડતા હોય છે અને તાવ એટલો બધો વધારે આવેલો હોય છે કે તે બેડ ઉપર સૂતા હોય છે તો તેનો બેડ પણ ગરમ થઈ ગયેલો હોય છે. આ જોઈને કાકા પહેલા તો બહુ જ ગુસ્સે થાય છે અને કહે છે કે તમને અહીંયા માને એકલા મૂકતા શરમ ના આવી? તમારી સાથે તમે તેને રાખ્યો તો તમને શું તકલીફ થાત? એટલે કાકાને અંદાજ તો આવી જ ગયો હતો કે માં તેમની સાથે રહે છે તે છોકરાઓને ગમતું નથી. એટલે કાકા કહે છે કે તમારી માની આજે એક આંખ નથી અને તે જે વાંકા વાળીને ચાલે છે તે બેટા તું ધ્યાનથી સાંભળ કે તું જ્યારે 3 વર્ષનો હતો ત્યારે તું જે દાદરા ચડવા ગયો, દાદરા તું ચડતો હતો ત્યારે તું ત્યાંથી લપસીને નીચે પડી ગયો અને આ અકસ્માતમાં તારી એક આંખ અને જે વાહાની જે તારી બોન હડ્ડી હોય છે તે તૂટી જાય છે. એટલે તારી એક આંખ અને બોન હડ્ડી તારી માં તને આપે છે. એના પરિણામ સ્વરૂપ જ તારી માં આજે એક આંખેથી આંધળી અને કમરેથી તે વાકી વળીને ચાલે છે. એટલે આ વાત સાંભળતા જ મારી પત્ની અને હું રડી પડ્યા. એટલે કાકા કહે છે કે ભાભી હવે તમે ચિંતા ન કરશો, હું તમને મારી સાથે અમેરિકા લઈ જઈશ. એટલે તરત જ હું બોલી પડ્યો કે અત્યાર સુધી તો અમે તેમને ખૂબ જ યાતના આપી છે. હું ચાહતો અથવા તો ન ચાહતો હોવા છતાં પણ મારી માને મેં બહુ જ દુઃખી કરી છે. તો કાકા પ્લીઝ હવે આગળની જિંદગી અમે તેની સેવા કરવાનો અમને ચાન્સ આપો. હવે પછી ક્યારેય આવી ભૂલ ન થાય તેની અમે ખૂબ જ સાવચેતી રાખીશું. એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે ઘણા સંતાનો, ઘણા બાળકો પોતાના માતા પિતાને એવો પ્રશ્ન કરતા હોય છે કે તમે અમારી માટે શું કર્યું? તો માતા પિતાએ પોતાનું આખું જીવન પોતાના બાળકો માટે ખર્ચી નાખ્યું હોય છે. તે પોતાની કોઈ સુખ સુવિધા નથી જોતા, પોતાના બાળકો કેમાં ખુશ રહે છે, કઈ વસ્તુમાં ખુશ રહે છે તે વસ્તુ તે પહેલા જોવે છે. એટલે કોઈ પણ સંતાને ક્યારેય પોતાના માતા પિતાને એવો પ્રશ્ન ન કરવો જોઈએ કે તમે મારી માટે શું કર્યું છે. તેણે જે કંઈ પણ કર્યું છે તે તમારી માટે જ કર્યું છે. જે થોડું ઘણું, જે મિલકત થોડી ઘણી, જે કાંઈ પણ કર્યું છે એ તમારા માટે જ છે. એટલે ક્યારેય પોતાના માતા પિતાની સેવામાં પાછીબાની ન કરવી જોઈએ. બને એટલું આપણે માતા પિતાને આપણે ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. દોસ્તો આ કહાની ગમી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો અને માતા પિતાને જે પસંદ કરતા હોય તો આ વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ દોસ્તો.